હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. રસોઈ પાણીની તૈયારીઓ થાય છે. મોર્નિંગ જોકે થઈ ગઈ રાતની 3 વાગ્યાની, પણ સુવાય ઉઠાય તો નિંદર મારી પૂરી નહોતી થતી. તો ફિલહાલ અત્યારે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ટકાટક થઈ ગયા છે. મારી બીજું નાહી ધોઈને મસ્ત સૂઈ પણ ગઈ છે. અને ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે ગયા યરની જેમ બધાયની એટલી આમ ડિમાન્ડ હતી કે ગુંદા કેરી. તો ફાઇનલી ગુંદા આવી ગયા છે અને ગુંદા માટેની કેરી પણ આવી ગઈ છે. ફાઇનલી અત્યારે ગરમરનું સમારકામ ચાલુ છે. આપણે તો ગરમરની છાલ ઉખેડી અને ત્યાર પછી કમ્પ્લીટ કરવાના છે. તો 1 by 1 બધી પ્રોસેસ ચાલુ છે. અને હજી વેફરો આપણી ઇન સ્ટોક અવેલેબલ છે, જેમાં સાબુદાણા બટેકા થોડી અવેલેબલ છે અને ટમેટા થોડી અવેલેબલ છે. અને મેઇન ચોખાની ફરફર પણ 2 બોક્સ ભરીને કેરીઓ આવી ગઈ છે. એટલે બધા સુધી બહુ જલ્દી અમે લોકો અથાણું પહોંચાડવાના છીએ. તો સૌથી પહેલા તો બધાની મોસ્ટ ફેવરિટ ગરમર, ત્યાર પછી અહીંયા કેરડા, અને નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ તો ખાટી કેરી છે, ગુંદા કેરી છે, ગળી કટકી છે, મુરબ્બો છે, કેરડા છે, ગોળ કેરી છે, બોળાવાળા લીંબુ છે. ત્યાર પછી આ બાજુ ધીમે ધીમે જઈએ તો ચણા મેથી છે, ખાટી કેરી છે, અને અહીંયા બધાના ફેવરિટ કેરડા પણ અવેલેબલ થઈ ગયા છે પાછા. અને આ સાઈડ તો ગોળ કેરી એટલો સ્ટોક ગોળ કેરી માટે થઈ ગયો છે, તે આખી લાઈન ગોળ કેરીની. અને અહીંયા તમે જોઈ શકો છો બધા જ અથાણા આપણા ઓર્ડર માટેના કમ્પ્લીટ થઈ ગયા છે, જે આપણે પેકેજિંગ કરવાના છે આવતીકાલે. તો ફિલહાલ તો બધું ભરાઈને કમ્પ્લીટ છે. હવે આવતીકાલે તમારા બધા સુધી આ ડિલિવર કરશું. અને જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. આવી ગઈ છે આપણા અથાણા માટેની કેરીઓ, તમે જોઈ શકો છો 2 બોક્સ ભરીને કેરીઓ આવી ગઈ છે. એટલે બધા સુધી બહુ જલ્દી અમે લોકો અથાણું પહોંચાડવાના છીએ, કારણ કે જેટલું ઇન સ્ટોક થાય છે એટલું જ અથાણું જતું રહે છે. એટલે અમે બનાવવામાં જ રહીએ છીએ અને ટ્રાય એવી પૂરેપૂરી કરશું કે ગયા વખતની જેમ કોઈ ગોળ કેરીમાં બાકી ન રહી જાય. ફૂલ સ્ટોક કરીને રાખવાના છીએ. અને રિવ્યૂ તો બધાને ખબર જ છે, એટલા મસ્ત રિવ્યૂ આવે છે આપણા અથાણાના અને બાકી બધી વેફરોના અને પાપડના ને બધા. તો આજે ફરી ચણા મેથીનું અથાણું, ગુંદા કેરીનું અથાણું, ગોળ કેરીનું અથાણું, ખાટી કેરીનું, આ બધા અથાણા આજે ફરી પાછા બનવાના છે બપોર પછી. તો ફિલહાલ આપણે જઈએ કિચન તરફ કે અમારે મધર ઇન્ડિયા શું કરે છે, કારણ કે વાગી ગયા છે અત્યારે ઓહો 12ના કાંટા થવા માંડ્યા છે ભેગા. જય શ્રી કૃષ્ણ. 12 વાગી ગયા. 12 વાગે પપ્પા કે બહુ નાયું ભાઈ. મેં કીધું માથું બાથું ધોઈને તો નાવું પડે ને, કારણ કે બીજો હુવે તો જ બધું ભેગું થાય છે, બાકી કઈ ભેગું થતું નથી. એટલે અત્યારે તો મસ્ત માથું બાથું ધોઈને એકદમ હળવું ફૂલ શરીર થઈ ગયું. મમ્મી કેવું છે? મારે તો આજે ખાલી શાક રોટલી કરવાના છે, નથિંગ એલ્સ, કારણ કે બપોર પછી અથાણા બનાવવાના છે. પછી અથાણા કરવા છે હવે. અને કાયમ પછી દાળ ભાત ને 2 શાક ને કરીશ ને, એમાં સમય ગયો છે. સમય બહુ જાજો જતો રહે છે. આજ તો બીજું એ કેવાય હેરાન કર્યા મમ્મી. અને કેરી છે તે કેરી હા, બસ. એટલે એક શાક આલે. એક શાક હાલે. અને મમ્મી દર્શક જીજુ કેરી લેવા જવાના છે, એટલે આપણે 2 બોક્સ નો ઓર્ડર વિશાલ આપી દીધો છે. અહીંયા ઘરે 4 બોક્સ ઉતારવાના છે. મસ્ત પછી દાબો નાખશું. હા તો નાખી કેરી એટલે કેરી હો મમ્મી, એમાં કાંઈ નો ઘટે. ક્યાં ગામની આવે? એ તો ખ્યાલ નથી. એ લોકો જવાના છે કેરી લેવા. આપણે હું અહીંયા દર વખતે આ દાબો નથી, હું ઓલા રાજુલા વડની આવે ને, હા, મમ્મી ત્યાંથી લઈ આવે છે. વડની કેરી. એટલે વિશાલે કીધું આ વખતે ઈ કે આઈની કેરી આપણે નખાઈ દઈએ 2 બોક્સ. 2 બોક્સ આપણે મંગાવ્યા અને બાકી આપણે મસ્ત દાબો નાખી લેશું. હા. શાક શેનું બનાવ્યું છે? શાક શેનું બનાવ્યું છે? એમાં તો 4 જાતના શાક હતા ને 10 જણામાં બેને ભાવે ને બેને નો ભાવે એવું થાય છે. તો અત્યારે ફિલહાલ બધાને ભાવે એવું નક્કી કર્યું કે દાળ દૂધી. દૂધી દાળ. હા તો ઈ અડધાઈ ના પડે. પછી નકરા તાર પપ્પા કે મસાલો ઘરનો છે તે નકરા રીંગણાનું જ કરે. હા, તો ઈ બધી મંથાને એમ દેવો ના પાડી. પછી કર્યું કે નકરા બટેટાનું કાલ સાંજે કરીને ખાઈ હા, લીધું. રસ તો ને પછી બટેકાનું ભીંડો એક પીડો તો તો ભીંડો કરી નાખ્યો એમ ને. ભીંડો કરી નાખ્યો. હા, ગમતે બધાને ભાવે. હવે જેને નો ભાવે ઈ ખાલી ખીચડી છાશ ખાઈ લે. ખીચડી કેન્સલ રાખી. ખીચડી નો કીધી? નહીં, પણ કેરી છે તો પછી એ મને હા 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 કેરી લાવ્યા હતા કાલે. રસને રોટલી મોકલી દેવું. પાક્કું. અને આપણે બધા કેરી ખાઈ લેશું. તેવું છે તો અત્યારે જો રોટલી, કેરી અને ભીંડાનું શાક. અને આજે તો મમ્મીની હેપી મેરેજ એનિવર્સરી. મમ્મી થેન્ક યુ. કેટલા વર્ષ પૂરા કર્યા લગ્ન જીવનને? 98 માં છે. ઈ તો પાછા મારે ગણવા પડે. 98 ને 2 26 28મું વર્ષ. હા 28 કમ્પ્લીટ થયા. હા 98 માં મેરેજ થયા જ ને? હા, તો 27 પૂરા થઈને 28મું બેઠું એવું થાય. એટલે 28 વર્ષ. 26 26 તો આજ 99 અને 2000
હા તો 28 કમ્પ્લીટ થયા 99/2026 28 પૂરા થઈને 29મું વર્ષ બેઠું 26, 28, 29 વર્ષ થયા પાડી. હા 29 વર્ષથી મમ્મી પપ્પા સજોડે છે એટલે આજે હેપી મેરેજ એનિવર્સરીમાં પાર્ટી પ્રોગ્રામ નથી મને. એટલે અમે ગમે કહીએ જ છીએ પાર્ટી પ્રોગ્રામ શું છે પછી ગિફ્ટ નું વિચારશું ધીમે ધીમે આગળ તમે કોઈ ગિફ્ટ આપો તો પાર્ટી થાય. આ તો પેલા પાર્ટી નું પ્લાનિંગ કરો તો હું ને મારા હસબન્ડ કઈ ગિફ્ટ નું પ્લાનિંગ કરી પપ્પા મને ગમે એ વસ્તુ મનાઈ કરાવી દે. હા હો લગ્નની તારીખ હોય ને એટલે તો એવું છે તો હાલો અત્યારે જો મમ્મી રસોઈ પાણી કરે કે આપણે આપણા ઓર્ડર રિલેટેડ થોડું કામકાજ છે એ પતાવી દઈએ હા હવે રસોઈ કરીને અને આજ તો બીજા એવી કે જે થઈ છે રેડી બેડી કાંઈ થઈ ને સીધી હુઈ જ ગઈ છે ઢીંગલીમાં માથે તમારે ગોદડીમાં મસ્ત વીટાયેલી અમારી દ્વિજા સુઈ ગઈ છે એવી રોતી માં દીકો તે તૈયાર વિયાર કઈ થવાનો વેત જ નો રહ્યો આમનામ હુરાઈ દીધી તો અત્યારે સૂતી છે ને ત્યાં આપણે બીજું બધું કામ થઈ જાય પછી ઉઠશે એટલે બેન કાંઈ નહીં કરવા દે તો ઘડીક સૂતી છે આપણે બધું પતાવી દઈએ ફાઇનલી મેરી ગો રાઉન્ડ ચાલુ થઈ ગયું છે આજ તો પણ હવારનું કરું તું ટેપલું મારું છેડાળું ખોદો હમણાં વોટ કાઢશો ખોદો કેવો પણ વોટ કાઢતી હતી બારા બધું ને હવે નિંદરમાં ભરાણી છે હવે હુઈ જ જાહે વિશાલ બધું તો જ આંખ નો પટપટ આવે એ દીકુ ડોળા ફાડી કેમ ડોળા કાઢે છે તું એ દીકુ મારી હે બધું હે ગટુડી રાત પકડી લીધું હાલો હાલો કે બાબા લઈ જાઓ પાણીપુરી ખાવા પાણીપુરી ખાવી અત્યારથી પાણીપુરી ખાવી છે દીજુ ને હે પછી હારે થાય મોર થાય પછી આવો વિશાલ રોઈ હારે કેમ હા મારે આવું મને આવું છે અને પછી તમે વિયા ગયા એને ક્યાંક કામે જવાનો વિશાલ એકલા અને એને મૂક્યા વગર તમે વિયા ગયા એટલે પછી રો કકડા ઘરે થાય ચાલુ મને મૂકીને વયા ગયા રોડ ઉપર ઓલા ખબર વિશાલ છોકરા રોડ ઉપર હુઈ જાય બંધન છે ને વિશાલ એ લઈને ન જાય ને તો રોડ પર હુઈ જાય અને બાપા ઊભો જ ન થાય મને બહાર જવું છે મારા પપ્પા ભેગું બહાર જવું છે એટલે પછી શું કહેવાય આપણે તો ભાઈ આમ ઓલું ખીજાય છોકરાને કે ભાઈ જો વાહે નહીં થવાનું એટલે મારે બીજાને મારે બહુ મસ્ત ટ્રેન કરવાની છે કે કોઈની વાહે નહીં થવાનું દીકુ બધું અને હોશિયાર બનાવવાની છે મમ્મીને જેમ ફર્સ્ટ રેન્ક જ આવે બીજાનો એ બીજું બધું હું શીખવાડી એને એબીસીડી ને 1.5-2 વર્ષથી થાય ને શીખવાડવાનું એટલે એબીસીડી ની સંભળાવવાનું આ બધું મમ્મી ટ્યુશન કરાવતી પછી દીકુ ટ્યુશન કરાવશે ફૂલ ઊંઘમાં ભરાણી થી ચાલી જાય નહીં હુર આવે ને તો પછી કજ્જે ચડશે ને તો પછી નહીં રહેવો ઊંઘમાં છે એટલે ધ્યાન નથી દેતી. ધ્યાન નથી દેતી એટલે ઈ હવે છે ને હિંચકો નાખશું ને એટલે હુઈ જાય વિશાલા મોટર નું હાલો ને કઈક કરીએ શું? રાત્રે મારે આખી રાત હિંચકો ચાલુ રાખવો પડે નથી મારે હું અત્યારે લિટરલી આજ મેં બ્લોગ શૂટ જ નથી કર્યો મેં કીધું ધ્યાન જ આવશે ને પછી અમે લોકો કરશું કારણ કે આખું માથું મારું એટલું ભારે થઈ ગયું જ ને કે એની કોઈ વાત જ નહીં બપોરે સૂવું તું બપોરે ફોન સાયલેન્ટ કરીને હું સૂતી પણ તોય તે ઈ 3 વાર ઉઠીને એટલે મારે ઉઠવું પડ્યું વચ્ચે વચ્ચે એટલે એટલું અત્યારે મને હેડેક થાય છે કે એની વાત જાવ આખું માથું મને બહુ દુખે છે અત્યારે એટલે મેં કીધું રાત્રે મારે ઈ સૂઈ ગઈ હોય પણ જો મારો હિંચકો બંધ રહે એટલે એ ઉઠી જાય એટલે હાથે હાથે હું અહીંથી હકારું છું હાથે હાથે કાંઈ હાલતો નથી અહીંથી આજો અહીંથી આમાં હકારું હાથે હાથે અમારે હાલે તો શું જોઈએ દઈ ભાઈ પણ આવ્યો ત્યારે તો હાલતો હતો એ તો ખાલી હોય એટલે હલે ને નીચે પંખો હતો એટલે. એટલે ચાલો દીકુને ઘડીક વાર સુરાઈ દઈએ અને આજ તો તમારે સાસુ સસરા કી હેપી મેરેજ એનિવર્સરી વર્ષે એટલે મેં પાર્ટી શું છે મેં કીધું, નવા સેન્ડવીચ કપડાં પહેરવા. કાલના જ કપડા છે નવા કપડા કઈ નથી હો કાલે આ થોડા હતા કાલે પિંક હા પ્રમદી આ હતા એટલે તમે આ ઘરમાં પહેરવા કાઢ નાખું લાગે છે અત્યારે જ પહેરવાનું પછી ત્યાં તો અડધર વાળા થઈ જાય એના કપડા અલગ હોય મારા જીજુને કેવડા આપ્યા ના ના કાલે જવાનું જ તો ચલાડા એ હા તે લેતો જજો કાલે ફાર્મ ઉપર જવાનું જ મેંગો માટે ઓકે તારી માટે બોક્સ અમારા બે ખોખાઓ બે હા બે ખોખા તો અમે તો ઘરે 4 રાખવાના તને 2 આપું તો 6 લેવા પડે હા ને? 6 લેજો મારા રેડી ઓકે વાંધો નહીં ચાલો જો 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 બસ જો, હું છે તારે એ બધું આમ ચાલુ જ રહે હું શું છે શું છે ઈ એમ કહે કે તમે બે તમારી વાતો મૂકીને મારામાં ધ્યાન દ્યો કોટ કાઢી જો શું છે એમાં દીકલા ને ખુદો દીજુ બીજાને હમણાં રસી મુકાવાનું થાય વિશાલ
હા 2-3 દી પછી તો બિચારીને ઇન્જેક્શન તો તે નાની હતી જન્મી તે તો ખબર ન પડતી એટલે 2 રસી તપાવાઈ ગઈ પણ હવે ઈ તો રોહે ને ઘણા ખરા છોકરાઓને તો તાવે ભરાય છે વિશુ એક બાજુ થઈ ગયું છે અને આને સેન્ટર માં લ્યો માં દીકરીને હા ઓશિકુ આમ વયું ગયું નહીં માં નહીં હાલો એને હુરાઈ દે એટલો અવાજ કાઢે છે એટલું જ અરે વિશાલ બહાર હોય ને દરવાજો બંધ હોય ને તો ખબર ન પડે રોવે ઈ. મારે બધું ખુલ્લું રાખવું પડે અત્યારે અવાજ તો વધારે આવે અત્યારે વધારે આવે છે હારું હાલો હુરાઈ દે આમ જો થોડીક અવાજ દે ને હું તો સાંભળું ક્યારેક કેવી રોવે બસ છાની તમારે રાખવાની છે પછી એકવાર એક બંધ કરી પછી ખુલશે નહીં પછી ચાલુ જ શું રહે થાય છે પેટમાં દુખે હે હેલો નિંદર આવી છે શું છે નથી હુરાવી વિશાલ લાવો એને હુરાઈ ખોટું દે. રોજ ખોટું ખોટું હા જો થઈ જાય હા આજ ગલું મારી દ્વિજાને દ્વિજુ મારી ડાય પાટલે બેસી નાય આડી થઈ ગઈ સાખી મારી છોકરી દ્વિજુ મારી ડાય પાટલે બેસી નાય માટલો ગયો ખસી બીજે દેખાતી નથી ઘોડીઓ હાલે ગયો ઘા આમ તો જો એ ઊભું રહે ને તો હે ઈ હમણાં બધું રોહે વિશુ. શું વિચારેસ તું હે બધું એ દીકુ. બધું એ નિંદર ચડી વિશાલ હા હવે ઊભું જ જાહે ચાલો, જો, છોડાવી જો, દ્યો. જો પછી હા મારી મમ્મી ઓલું ગીત ગાય ને ઉલું 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 હાલા રે હાલા મારા નન્ના રે લાલા પછી હજી એક ઓલું ગાય પોઢી જા મારા લાલ તને પારણીએ પોઢાડું એટલે બેન હુઈ જાય કઈ નહીં સોરાઈ દો અત્યારે હાલો તે મસ્ત સુરાઈ હા, જઈએ બેસી. પછી આપણે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે ઓકે એ બધું સામગ્રી બહાર અડધી પડધી પહોંચી છે અત્યારે તો વિશાલ અથાણાનું કામકાજ ચાલુ હતું हाँ हाँ હવે અત્યારે ઘડીક બ્રેક લઈએ અને બીજાને સુરાઈ લઈએ ओके, चलो। हैप्पी एनिवर्सरी में चल रहा है अभी आलू फोड़ने का काम काज मम्मी हागमटे जमन लागे હા તો એટલે જો અમારે વિશાલ આવી ગયા છે 10-12 જણા મમ્મીને કીધું મેં કહું આવડું મોટું ઘર છોડીને ફળિયામાં કેમ ફળિયામાં છે ને આ બધું સાફ થઈ જાય હરખું આગળ ફળિયું ધોયું હા અને કર્યું તો પછી અંદર પવનનું અહીં પવન સારો આ આવશે પવન બહુ અમે બીજે મળે કેવો પવન આવે ટેરેસ પર એટલે જ ને અત્યારે અહીંયા જો. એવો સરસ આવે છે હા અત્યારે જો મારી દ્વિજા સૂતી છે મસાલો ક્યારે બનાવવાના છો બસ જો હમણાં થોડીક વારમાં આગળ તૈયાર જ કરું છું એટલે ટિફિન દે વહેલા હાર મોકલવું ને એટલે હા તો અત્યારે હાલો મસ્ત મમ્મી બટેકા ફોલી લે ત્યાં પછી બીજું બધું મરચાનું કટિંગનું કામકાજ છે એ આપણે કરીએ હા એ આગળ જો હવે બધું થવાનું મંથન બેસી ગયો છે ટમેટા કટિંગ માટે હા હો ટમેટા કટિંગ કરે છે એટલે ભાભુને થોડીક મદદ કરે ને મંથન બહુ મદદ કરે છે કા મમ્મી મારી હાટુ કરે હો. તો દ્વિજાને આખો દિવસ હિચકાવે હા. અને હું મારું કામ કરતી હોય ને દ્વિજા હિચકાવતો હોય તો નહીં, પછી કામ અગાસી ઉપર મારે કેટલી વાર મારી વસ્તુ લેવા કરાવવા ઉપર ચડાવ ઉતર કરવું એટલે મારી બધું કામ આજે કરે મારે તે કેરી ની બધું સુધારવાનું તો તારો હારો હતો હા કેરી મંથને સુધારવા લઈ ગઈશ કા મંથુડી હા હો. એટલે મંથને મારે સ્પેશિયલ પિઝા પાર્ટી આપવાની છે આ અમારે કાલે જ ખાવા છે કાલ કા પમદી નહીં આપણે ભાઈ વેનસડે અથવા ફ્રાઈડે બાય વન ગેટ વન ફ્રી હોય ત્યારે પણ એ પાછું અમને ખબર નહીં હોય એટલે તમે એ નહીં હોય તમ તારે ફ્રી નહીં હોય તોય આપણે કાલ કાપરમ દેખાશું રેડી હમણાં તો રોજ હમણાં નવીન નવીન મમ્મી મારે તો સારું જ ખાવાનું આવે છે કાલ કેરીન રસની રાત્રે હતું હા. અત્યારે મમ્મીની મેરેજ એનિવર્સરી છે એટલે અત્યારે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે પ્રમદી મારી ડિનર ડેટ હતી એટલે હમણાં તો રોજ નવું 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 ને શું કે થોડાક તો સેન્ડવિચ કરશું ને થોડાક પકોડા કરશું ઓકે મને પકોડા મમ્મી નથી ભાવતા અમને બહુ ભાવે મને સેન્ડવિચ દાદાને. હા દાદાને બહુ ભાવે હો મમ્મી એટલે તો દાદા માટે મસ્ત અત્યારે પકોડા મોકલાવશું હા એટલે આગળ જો હમણાં ઘાય ઘાવેલા આપણે તો હમણાં મમ્મી આપણે ઘણા ટાઈમથી સેન્ડવિચ નથી કરી કા ઓલા ઘરે કરી હતી ઓલા ઘર કરી હતી હારું હાલો મમ્મી બટેકા ફોલી લે ને અમારે બીજું ને પપ્પા હિચકાવે છે તો મેં કીધું બાર આટો મારતા આવું ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે સેન્ડવિચ પ્રોગ્રામ હેપી એનિવર્સરી વાળા કેવી લાગી મમ્મી પપ્પા તો અહીંયા છે નહીં સૌથી પહેલા આપણને બેને બેહાર મને દીધા બેસી દીધો. તારું જો એ ખરે આ જો મારી ઠરે છે કારણ કે મેં જોઈશું દ્વિજા ઉઠી જાય તો પછી મારે ખવાતું જ નથી હરખું ઝડપથી ખાઈ લે ક્યારે હિચકાવું તો હું. તો હા, બહુ મસ્ત બેન સેન્ડવિચ હે ને હમ. એક નંબર ચલો આવી જ જાઓ બધા મસ્ત સેન્ડવિચ અહીંયા ગ્રીન ચટણી ચટાકેદાર અહીંયા રેડ ચટણી ટોસ્ટ છાસનો મસાલો ઘટે છે હમણાં આવું ઘણા ટાઈમથી નથી ખાધું તો આજે મજા આવશે આજે મજા આવશે પેટ ભરીને ખાઈ જ લ્યો નિરાતે મસ્ત નિરાંતે. હું ને વિશાલ બેસી ગયા છીએ ઉપર ટેરેસ ઉપર અહીંયા અમારી બેઠક મંડળી હોય વિશાલ કીધું ને હમણાં કે ખાટલે દ્વિજા ખાટલે હોય ને. હું ને દ્વિજા હા અને નીચે મારો શેક હાલતો હોય ને તે ઈ દ્વિજા મારી પાસે ન હોય ઠીક તો અહીંયા શેક લેજો આ શેક લઉં છું હું. આ ઓલી ખાટલી છે વિશાલ સિંધરીની ખાટલી છે ઠીક તે અહીંયા હું શેક લઉં ને તે મમ્મી પાસે હોય દ્વિજા પછી ઠરી જાય ને શેક પછી હું ને દ્વિજા અહીંયા હોય પવન કેવો આવે છે પવન બહુ મસ્ત આવે હમણાં અમારે ઢીંગલીને લઈને આવી આવશું ઉપર તો
અથવા નીચે કોઈ એકને રહેવું પડે એમ બધાને ટેરેસ ઉપર આવવું હોય તો પછી હું એને ભેગી લેતી આવું મચ્છરદાનીમાં મસ્ત છે ને લાઈટ ને બધું છે ને એટલે તો મજા આવે. એટલે અત્યારે જો મસ્ત સેન્ડવિચ વેન્ડવિચ ખાઈને મેં મંથનને કીધું મેં કીધું બીજાને ઈ જ કહું મારું માથું ખરેખર બહુ દુખતું હતું તો જો મા બેટી હેર ઓઇલ થી મસાજ કર્યો ઘૂંચે ન કાઢી વાળને એટલું મારું માથું દુખતું હતું તો સારું છે. હા ત્યાં થોડુંક પવનનો કાક તો વિચાર આમ ગરમીનું ને કાક મારે અધૂરી નીંદર છે પસીનો ને એવું બધું તો અને અત્યારે મને થોડુંક આમ સારું લાગે છે ઉપર તો અત્યારે જો સેન્ડવિચ ખાઈને મસ્ત થઈ ગયા છે રેડી મમ્મીને શું થયું આંજણી ક્યાં ખાવી છે એ ભાઈ મમ્મી કે કઈ ખબર નથી પડતી કે દુખે છે અંદર મીઠી મીઠી ખંજોળી આવે છે ઈ ને કાલ એક પ્રમદી નાની ખબર થઈ પડશે ગઈ. એટલે પોપટો તો આંજે છે ઓકે બીજે એક ટીપા લઈને જાવ આ મેડિકલ છે ને ત્યાંથી તમે બહાર નીકળશો એટલે તરત જ મેડિકલ છે ત્યાંથી ટીપા લઈ લેજો હા એ ટીપા લઈ જાવ એટલે ઈ પણ કાલ ખબર પડશે આંજણી થઈ છે કાં ખાવી છે 2 દિવસથી છે ભાઈ ઓહો હા સોજી નથી જાતી આંખ નાની થઈ જાય આંખ નાની થઈ જાય લાલ લાલ પાણી થઈ નીકળે અને બહુ ખટકે હો ખંજવાળે એવી આવે ખંજોળ આવે મીઠી મીઠી થઈ કાંઈ નહીં થઈ જાય હારું હારું હાલો હવે તમે જલ્દી જાઓ ને કે મેડિકલે બંધ થઈ જાય દીજો રમાડી લ્યો હવે જેમાં પછી હવે ઘેન ચડે છે ધ્યાન ચડે છે ધીમું ધીમું સુઈ જવું છે હજી તમારું વિશે અહીંથી ન્યા તો હું એ જ ઠેક વિચારું જવાનું. કાલે મોડો ગયો હતો ને મેં તો આજે વહેલું જ વહી જવું છે હા બહુ આખું પડે રાઈ બહુ આઘું પડે હે કાલ તમે પાછા સાંજે આવશો ને જોઉં છું હવે ટાઈમ રહી તો આ જોઉં છું ક્યાં પરમ દિવસે જામનગર એક્ઝિબિશન એટલે જ ને કાલ સાંજે આટો મારીને ખાલી વેજ જજો વેલું બસ જોઉં છું હવે જોઉં છું ને હા પછી તમે નહીં આવું બે દી એટલે વાંધો નહીં હાલ ને પાક્કો હાલ બીજા નંબર લે ઘડીક વાર તો હવે હેલો એને તો ખબર જ નહીં પડે વિશાલ ઉઠવાની બધું એ દીકુ બધું હાલો હવે ઊભા થાવ કાનું હા હા આળસમાં મોડવા દે ભૂખી નથી લાગી અઠવાડિયાથી સુતી હતી હજી વિશાલ તમે એને કલાકમાં ઉઠાડો ને એટલે નો ઉઠે પાછી સુઈ ગઈ જો હજી 1 કલાક એને શાંતિ એ દીકુ પાછી સુઈ ગઈ હાલો હાલો કાનું આંખ ખોલી ખોલો આંખ ખોલો દાંત કાઢો હા હાલો હાલો આપણે ઓહો ઓહો ગાલ 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 માં દીકાના ગાલ ગાલ ભૂખી થઈ ગઈ આમ જો જોજો ઉઠતી નથી તો પરાણે વિશાલ એને ઉઠાડવી પડે નકર ઈ નો આવી ઉઠે સવારે આપણે આવી ઊંઘ આવતી તો? આપણને હાલો માં દીકો હાલો બેટા મારી દીકુડી કેટલી આળસમાં ઉડે કા હજી એને કોટામાં આવતા વિશાલ અડધી કલાક વહી જાય હો અડધી ઊંઘ ઉડવામાં ને અને અત્યારે છે ને એને મોડું થઈ ગયું છે 9 વાગી ગયા છે એનું ટાઈમિંગ થઈ ગયું છે ને ઉઠાડવાનું નકર પછી ઉઠે નહીં તો પછી હુએ નહીં રાતની હાલો વાલુ હાલો બેટા તેડી લો છે ને ખોળામાં એટલે ઊભી થઈ જાય હમણાં બસ તેડી લ્યો એને ગોદડી હોતી જ. હે બધું એ દીકુ જાગવું નથી હવે નહીં કેનમાં છે ઘેરમાં ઓઠ હુકાઈ ગયા તમારા દીકરાના હાલો બેટું હવે આ વાત રાખો હેઠો પડી જાય નિંદર જ એટલી અમને તમે રમત કરો મત મારી છોકરી યારે મારા પપ્પા એમ કરે આમ જો ખરી કે નિંદર તો જો પરાણા રાખે બિચારી એ દીજુ કરમાઈ ગયું મારો દીકરો ને હમણાં જો બમ બમ કરલે હે ને એટલે એવી કોટામાં આવી જાહે તે વાત નહીં ઉઠ્યો ધીમે 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 ઉઠે ને તેડસો લે નિંદર ખુલે અત્યારે નિંદર હજી ભરપૂર છે બધા સબસ્ક્રાઇબરો તને કેટલો વાલ કરે દીકુ તો હાઈ કરો બધાને વાળ બહુ મસ્ત સિલ્કી છે હા એટલે મેં કીધું મારી છોકરીને સ્ટ્રેટનિંગ ની જરૂર નહીં પડે એની મમ્મીને ક્યાંક પાર્લર માં જવું તો સ્ટ્રેટનિંગ કરે તો એટલે તરત જ પાર્લર માં જાય દીકુને સ્ટ્રેટનિંગ ની જરૂર નહીં દીકુને હેની જરૂર નહીં પડે કા બટુ હાલી વાલી લીપ નો શેપે આખો ઓલે મારી દીકુ હાલી વાલી એ હાલી વાલી નહીં કરવાના પછી કા ગલગલિયા ઉઠવું પડે ને પછી દીકુડી આવડો લાડવો કર્યો છે બહાર બે બાજુ લાડવા કર્યા નાના નાના અને દાઢી બા જેવી થઈ છે ખાડા વાળી હે દીકુ દાઢી કેમ અંદર આવી ગઈ દાઢી અમાર બા જેવી છે ગાલ તો જો લાડવો કર્યો બે બાજુ કાનના ચાપખા કોની જેવા થયા છે કોને ખબર હો આમ જો આ આખું પાછું પોળવા મણીદાર છે દીપિકા પાદુકોણ
પછી મારા દીકુને કાનમાં મસ્ત બુટ્ટી પહેરાઈ દેવાની છે ને ફુવા લાવ્યા છે એકદમ એ ઝીણી ઝીણી બુટ્ટી એટલી સરસ લાગશે હે દીકુ ઓલો લો ઓલો લો ઓલો લો ખોટું લાગી જાય દીજુ હા ઉઠો ઉઠો હવે